સાપ આ નામ સાંભળતા જ આમ શરીરમાંથી એક લખલખું પસાર થઈ જાય, ખરું ને? મોટાભાગના લોકોને તો ડર જ લાગે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ડર સાચો છે કે પછી ખાલી ગેરસમજ? ચાલો આજે આપણે આ રહસ્યમય જીવ વિશેની સાચી હકીકતો જાણીએ. આ આખી વાતની શરૂઆત થાય છે એક મસ્ત મજાની વાતચીતથી. એક તરફ છે સોનલ, એક નાનકડી જિજ્ઞાસુ છોકરી જેના મનમાં સાપ વિશે એટલા બધા સવાલો છે. કેવા સવાલો? એવા જ જે કદાચ આપણા સૌના મનમાં હોય છે. અને એની સાથે છે બાલો, એકદમ અનુભવી મદારી, જેમને સાપ વિશેની જાણે બધી જ ખબર છે. તો તૈયાર છો? આપણે પણ સોનલ સાથે આ સફરમાં જોડાઈ જઈએ. પણ હા, આગળ વધીએ એ પહેલાં 1 મિનિટ માટે વિચારો. સાપ વિશે એવી કઈ વાત છે જે સાંભળીને સૌથી વધુ નવાઈ લાગે? બસ આ સવાલ મનમાં રાખજો અને ચાલો આગળ વધીએ. ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરીશું માન્યતાઓ અને હકીકતોની. એટલે કે સાપ વિશે એવી કઈ વાતો છે જે આપણે સાચી માનીને બેઠા છીએ પણ અસલમાં એ સાચી છે જ નહીં. જે વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ એ સાચું છે કે ખોટું? ચાલો તપાસ કરીએ. અને સોનલનો પહેલો જ સવાલ એવો છે જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે. ખાસ કરીને નાગપંચમી પર લોકો સાપને દૂધ પીવડાવતા હોય છે. પણ શું સાપ સાચે જ દૂધ પીએ છે? તો જુઓ, અહીં 2 વાત એકદમ સાફ છે. એક તરફ છે આપણી માન્યતા કે સાપ દૂધ પીએ છે અને બીજી બાજુ છે હકીકત કે સાપ દૂધ પીતા નથી. હા, આ એક બહુ જ મોટી ગેરસમજ છે જે લગભગ બધા માને છે. બાલો આ વાતને એકદમ ચોખ્ખી કરી દે છે. જુઓ, હકીકત એ છે કે સાપ તો માંસાહારી જીવ છે. એમનું શરીર દૂધ પચાવવા માટે બનેલું જ નથી, બિલકુલ નહીં. ઉલટાનું, જો કોઈ સાપને જબરદસ્તી દૂધ પીવડાવે ને તો એ ગંભીર રીતે બીમાર પડી શકે છે અને ક્યારેક તો મરી પણ જાય. હવે સોનલનો બીજો સવાલ પણ એક એવી જ ઊંડી માન્યતા વિશે છે. શું સાપના શરીરના ભાગો અને કેટલું જીવે છે એની વચ્ચે કોઈ કનેક્શન છે? જેમ કે પેલી વાત કે સાપના શરીરમાં 216 કાટલા હોય છે અને એટલે જ લાંબુ જીવે છે. અને બસ આ જ માન્યતાના કારણે લોકો શું માને છે કે સાપ તો 100 વર્ષ જીવે છે. પણ હકીકત કંઈક અલગ જ છે. સાચી વાત તો એ છે કે મોટા ભાગના સાપનું આયુષ્ય એટલું બધું લાંબુ નથી હોતું. સામાન્ય રીતે એ લોકો 15થી 30 વર્ષ જ જીવે છે. ઓહો, આ બધી વાતો સાંભળીને હવે સોનલ તો ડરી ગઈ. અને આ ડર આપણને એક બીજી બહુ જ ફેમસ માન્યતા તરફ લઈ જાય છે. પેલો મદારી બીન વગાડે અને સાપ એની સામે ડોલે. શું લાગે છે, શું સાપ ખરેખર સંગીત પર નાચતો હશે? આની પાછળનું સાયન્સ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. હકીકત એ છે કે સાપને કાન જ નથી હોતા, મતલબ બહાર દેખાય એવા કાન. એટલે એ આપણી જેમ હવામાંથી અવાજ સાંભળી જ ના શકે. તો પછી એ ડોલે છે કેમ? એ મદારીની બીનના અવાજ પર નહીં, પણ બીન જે રીતે હલે છે ને એ હલચલ અને જમીન પર જે ધ્રુજારી થાય છે એને ફીલ કરીને પ્રતિક્રિયા આપે છે. એટલે એનું ડોલવું એ સંગીતનો જાદુ નથી, પણ હલચલનો જવાબ છે. સારું, તો આપણે ગેરસમજોની વાત તો કરી. હવે સમય છે સાપની સાચી ઓળખ જાણવાનો. ચાલો આ બધી માન્યતાઓને બાજુ પર મૂકીને હકીકતો તરફ નજર કરીએ. સાપ ખરેખર છે શું? એનું વિજ્ઞાન શું છે? ચાલો સમજીએ. બાલો સોનલને એક બહુ જ મહત્વની વાત સમજાવે છે. એ કહે છે કે આપણા ભારતમાં તો હજારો જાતના સાપ છે, પણ ડરવાની વાત નથી. એમાંથી જીવલેણ ઝેરવાળા સાપ મુખ્યત્વે ખાલી 4 જ છે. નાગ એટલે કે કોબરા, કાળોતરો, ખડચિતળ અને ફુરસા. આનો સીધો મતલબ શું થયો? એ જ કે મોટાભાગના સાપ તો ઝેરી હોતા જ નથી. તો સવાલ એ થાય કે જો સાપને કાન નથી તો એ આજુબાજુની દુનિયાને સમજે છે કેવી રીતે? એમની રીત એકદમ અલગ છે, જાદુઈ જેવી. સાપ વારંવાર પોતાની જીભ બહાર કાઢે છે ને, એવું કરીને એ હવામાં તરતા ગંધના કણોને પોતાની જીભ પર ભેગા કરે છે. પછી એ જીભને મોંની અંદર ઉપરના ભાગમાં આવેલા એક ખાસ અંગ, જેને જેકબસન્સ ઓર્ગન કહેવાય, એને અડાડે છે. અને બસ આ રીતે એ આખા વાતાવરણને ચાખીને સૂંઘે છે. છે ને કમાલની વાત? તો આખી વાતનો સાર શું છે? સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે આપણા દેશમાં જોવા મળતા મોટા ભાગના સાપ ઝેરી નથી હોતા. એટલે સાપને જોઈને તરત જ ડરી જવાની જગ્યાએ સાવચેતી રાખવી અને સાચી માહિતી રાખવી એ જ સૌથી સારો રસ્તો છે.
આપણે હંમેશા સાપને એક દુશ્મન તરીકે જ જોયો છે નહીં? પણ શું એ ખરેખર આપણો દુશ્મન છે કે પછી કંઈક બીજું જ છે? ચાલો હવે સાપનો એક એવો રોલ જોઈએ જેના વિશે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. પ્રકૃતિનું બેલેન્સ જાળવવામાં સાપનો બહુ મોટો હાથ છે અને ખાસ કરીને એ ખેડૂતોના તો પાક્કા દોસ્ત છે. કેમ? કારણ કે ખેતરોમાં જે ઉંદરો પાકને નુકસાન પહોંચાડે છે ને, સાપ એમને ખાઈ જાય છે. મતલબ કે એ એક રીતે નેચરલ પેસ્ટ કંટ્રોલનું કામ કરે છે અને આપણા અનાજને બચાવે છે. અને બાલોના આ શબ્દોમાં આખી વાતનો નિચોડ આવી જાય છે. ઝેરી સાપ બહુ ઓછા છે અને સાપ તો માણસનો મિત્ર છે, દુશ્મન નહીં પણ મિત્ર. અને આપણા પર્યાવરણ માટે તો ખૂબ જ જરૂરી છે. તો આટલી બધી વાતો પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે શરૂઆત કરી હતી ડરથી, પણ હવે ધીરે ધીરે આપણે સાચી સમજણ તરફ આગળ વધી રહ્યા છે. અને આ જ સૌથી અગત્યની વાત છે કે સાપ આપણા દુશ્મન નથી, એ તો કુદરતનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. એમને ડરથી નહીં પણ સમજ અને આદરથી જોવાની જરૂર છે. એ આપણા ઇકોસિસ્ટમનો એક એવો હિસ્સો છે જેના વગર ચાલે જ નહીં, અને એટલે જ એનું રક્ષણ કરવું એ આપણા બધાની જવાબદારી છે. હવે આટલું જાણ્યા પછી જ્યારે પણ કોઈ સાપ દેખાશે ત્યારે મનમાં શું વિચાર આવશે? ડર કે પછી એક નવી જિજ્ઞાસા? કદાચ એ યાદ આવશે કે આ જીવ આપણી પ્રકૃતિ માટે કેટલો કિંમતી છે. બસ આ નવા વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ છીએ. ફરી મળીશું.